ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે યોજાનાર જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન યોજાનાર મેઘરાજાની છડી નોમના મેળા સહિત ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખી ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી જરૂરી સુવિધાઓ તાત્કાલિક સુદ્રઢ કરવાની રજૂઆત કરી હતી। વિપક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે આગામી તારીખ 26 ઓગસ્ટે ઈદે મિલાદુન્નબીનું જુલુસ યોજાનાર છે। સાથે શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી, છડી નોમ સહિતના વિવિધ ધાર્મિક તહેવારો પણ ઉજવાશે। આ પ્રસંગોના શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોવાથી સ્વચ્છતા, માર્ગ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ સહિતની નાગરિક સુવિધાઓ યોગ્ય રાખવી જરૂરી છે। આવેદનપત્રમાં જુલુસ તથા છડી નોમના મેળામાં રૂટ પર વિશેષ સફાઈ કરાવી, કચરાનો તાત્કાલિક નિકાલ કરવા, રસ્તા પરના ખાડાઓનું પેચવર્ક કરવા તેમજ તમામ સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરવા માંગ કરવામાં આવી હતી। જરૂરિયાતવાળા વિસ્તારોમાં ફોકસ લાઇટની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરાઈ હતી। આ ઉપરાંત ગટર ડ્રેનેજની સફાઈ, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, રસ્તા અને ફૂટપાથની મરામત, જોખમી ઝાડો તથા ડાળીઓનું કટિંગ, જરૂરી વિસ્તારોમાં ફોગિંગ અને એન્ટી લાર્વા દવાનો છંટકાવ તેમજ રખડતા ઢોરને દૂર કરવાની કામગીરી કરવા માંગ કરવામાં આવી હતી। ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોઈ તાત્કાલિક સમસ્યા ઊભી થાય તો ઝડપી કામગીરી થઈ શકે તે માટે વીજળી, પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવા પણ વિપક્ષે રજૂઆત કરી હતી। વિપક્ષના સભ્યોએ ખાસ કરીને તારીખ 26 ઓગસ્ટના ઈદે મિલાદના જુલુસના તમામ નિર્ધારિત રૂટ તેમજ નાગરિકો દ્વારા રજૂઆતો કરાયેલા વિસ્તારોમાં સફાઈ, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ અને ફોગિંગ સહિતની કામગીરી જુલુસ પૂર્વે પૂર્ણ કરવાની માંગ કરી હતી। સાથે જ છડી નોમના મેળા અને જન્માષ્ટમીના રૂટ, મંદિરો તથા અન્ય ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું। ઈદે મિલાદુન્નબીનું જુલુસ તેમજ શ્રાવણ માસના ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા તમામ કામગીરીને પ્રાથમિકતા આપી સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી વિપક્ષે અપેક્ષા વ્યક્ત કરી હતી। ઈદે મિલાદુન્નબીના જુલુસ તેમજ શ્રાવણ મહિના દરમિયાન જન્માષ્ટમી અને છડી નોમના તહેવાર આવી રહ્યા છે, ત્યારે નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે તમામ બંને તહેવારો ધાર્મિક તહેવારો છે, એટલે બંને તહેવારોના રૂટના ઉપર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરવામાં આવે, સાથે સાથે સફાઈ કામગીરી નિયમિત કરવામાં આવે, ધાર્મિક સ્થળો પાસે સફાઈ કામગીરી કરવામાં આવે, એની સાથે સાથે ફોગિંગ મશીન અને જે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે એ વિસ્તારોના અંદર દવા છાંટવામાં આવે, જેના લીધે ગંદકી અને જે મચ્છરોનો ઉપદ્રવ ઓછો થાય। એની સાથે સાથે જે રૂટના ઉપર જે વૃક્ષો આવેલા છે એની નડતરરૂપ ડાળીઓ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને પેચવર્કની કામગીરી સમગ્ર રૂટના ઉપર, કેમ કે જન્માષ્ટમીના છડી નોમના જે 3 જગ્યાએથી કહી શકાય કે 3 વિસ્તારોમાંથી છડી નોમ નીકળવાની છે। એની સાથે સાથે 26 તારીખે અમારે 26 ઓગસ્ટના દિવસે ઈદે મિલાદુન્નબીનો જુલુસ છે, એ પણ શહેરના વિવિધ વિસ્તારોના અંદર જુલુસ નીકળવાના છે, એટલે તમામ વિસ્તારોના અંદર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે ઉપાડવામાં આવે એવી આજરોજ માંગણી કરવામાં આવી છે અને તંત્રએ અમને ચીફ ઓફિસરશ્રીએ બાંહેધરી પણ આપેલી છે કે કામગીરી 1-2 દિવસમાં શરૂ કરવામાં આવશે।